માવા માવારે તમને ખમ્મા ખમ્મા હો મંદિર આવો માણી ગર માવા માવારે તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણી ગર માવા માવારે તમને ખમ્મા ખમ્મા જય શ્રી કૃષ્ણ. મોરડિયા પરિવારના આંગણે પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રારંભે અહીંયા ઉપસ્થિત તમામ લોકોનું, તમામ શ્રોતાગણોનું હાર્દિક સ્વાગત કરતા મોરડિયા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે. આજનો આ અવસર એ ધન્ય અવસર છે અને એ અવસરની અંદર આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. આજે આપ સૌને આવકારતા અમારા હૃદય થનગની ઉઠ્યા છે. આપ સૌ અમારા પરિવારના આંગણે પધાર્યા છો. કહેવાય છે કે ભાગવત કથા સાંભળવી એ ખૂબ પુણ્યનું કામ છે. જેમણે ખૂબ પુણ્ય કર્યા હોય એને આ કથા સાંભળવાનો લાહો મળે છે. આ કથા એ ખૂબ પુણ્યકારી છે. કથાની અંદર આપણને ભાગવતનું મહાત્મય સમજી અને જો પૂરા મનથી આપણે એ સાંભળીએ તો ચોક્કસ સફળતા મળે છે અને જીવન આપણું સુધરી જાય છે. વેદો પણ કહે છે કે સમસ્ત વેદોનું સાર આ ભાગવત કથાની અંદર રહેલો છે. અને આજના આપણા વક્તા શાસ્ત્રી ડોક્ટર જય મહારાજ ભટ્ટ કે જેઓ આપણી બાજુના જ નિંગાળા ગામના છે, એમની સુમધુર શૈલીની અંદર આપણને કથા સંભળાવશે. એમની આ 136મી કથા છે. એમણે ભારતના અલગ અલગ રાજ્યોની અંદર જઈ અનેક સ્થળોએ જઈ અને કથા વાંચી છે. આજે પાટીના આંગણે પ્રથમ વખત એવો ભાગવત કથા આપણને સંભળાવવાના છે. જય મહારાજનો ટૂંકો પરિચય આપું તો એમણે સંસ્કૃતની અંદર PhD પણ કરેલું છે, એટલે સંસ્કૃતના ખાસ જાણકાર છે. યુવાન છે, એમની વાણી ખૂબ સુમધુર છે અને આપણને બધાને ચોક્કસ એમની વાણીનો સુપેરે પરિચય થશે. કથાનો સમય આપ સૌ જાણો છો અને આ ઘરનો ડાયરો છે, ઘરનો માહોલ છે. આપણે બધા સમયસર કથાની અંદર આવીશું અને કથાને માણીશું. આપ સૌ અહીંયા ઉપસ્થિત છો ત્યારે મોરડિયા પરિવાર હે પ્રભુજી અમે લાવ્યા છીએ ભોગ
ભોજન થાય પ્રભુજી અમે લાવ્યા છીએ ભોજન થાય પ્રભુ તમે જમો તો આનંદ થાય પ્રભુ તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ તારા બાલુડા ગુણ ગાય પ્રભુ તારા બાલુડા ગુણ ગાય એ પ્રભુ તને લડી લડી લાગે પાય પ્રભુ તને લડી લડી લાગે પાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ સર્વમંગલ મંગલ્ય શિવ સર્વાર્થ સાધિકે શૈત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલે શ્રી ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય. અને હવે આપણે શ્રીમદ ભાગવત ગીતાના શ્રીમદ ભાગવતના જ્ઞાન યજ્ઞની અંદર તરબોળ થવા જઈ રહ્યા છીએ. જેઓના શબ્દોમાં વેદોનો અર્થ સમાયેલો છે, જેઓના વચનની અંદર જ્ઞાનનો પ્રકાશ રહેલો છે અને જેઓની વાણી સાંભળતા જ મન ભક્તિની ગંગામાં તણાઈ જાય એવા આપણા પ્રિય વક્તા ડૉક્ટર પૂજ્ય શાસ્ત્રી જય મહારાજ ભટ્ટજીને વિનંતી કે આપ આપની અમૃતવાણીનો અમને લાભ આપશો. આવો આજની મંગલમય કથામાં પ્રવેશ કરતા પહેલા આપણે સૌ નેત્રો બંધ કરી ટટ્ટાર બેસી એક સ્વરમાં એક સાથે ઓમકાર કરીશું. ત્યારબાદ આજની કથામાં પ્રવેશ કરીએ. નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી
કરા નવનીર દાભા પીતાંબરા તરુણબિંબ પૂર્ણેન્દુ સુંદર મુખ અરવિંદ નેત્ર કૃષ્ણ પરમ કિમપિ તત્વમહં ન જાને કૃષ્ણ ત્વદીય પદપંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ ન સરાજહંસઃ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરો ધનવિધો સ્મરણમ કુતસ્તે બોલીએ દ્વારિકાધીશ કી જય બોલીએ ભાગવત ભગવાન કી જય બોલીએ ગોપાલ લાલ કી જય આવો આજની મંગલમય નવા વર્ષની કથામાં મંગલ પ્રારંભ કરતા પહેલા આપણે સૌ કોઈ 2 મિનિટ માટે ભગવાન નામ સંકીર્તન કરી ત્યારબાદ આજની કથામાં પ્રવેશ કરીએ. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ તાલિयों के साथ રાધે ગોવિંદા દ્વારિકા નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનાથ ભજો રાધે ગોવિંદા મીરાના શ્યામ ભજો રાધે ગોવિંદા મીરાના શ્યામ ભજો રાધે ગોવિંદા હે મીરાના શ્યામ ભજો રાધે ગોવિંદા મીરાના શ્યામ ભજો રાધે ગોવિંદા બદરી વિશાલ 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 ભજો રાધે ગોવિંદા રામેશ્વર નાથ ભજો રાધે રામેશ્વર ધામ ભજો રાધે ગોવિંદા એક કામ કરીએ બધાયના હાથ ઉપર જેમ હમણાં ઓલા
ગ્રાઉન્ડમાં આપણે ઠેકડા મારતા ને એવી રીતે બે હાથથી તાળી પાડે બડે ભાવ છે શ્રી રાધે જય જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ રાધે ગોવિંદા અવાજ કરીને ગાય નાથ ભજો રાધે ગોવિંદા ડાકોરના નાથ ભજો રાધે ગોવિંદા ઠાકોરના નાથ ભજો રાધે ગોવિંદા યશોદાના લાલ ભજો રાધે યશોદાના નાથ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા મીરાના શ્યામ 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 ભજો રાધે ગોવિંદા મથુરાના નાથ ભજો રાધે ગોવિંદા હે અયોધ્યાના રામ ભજો રાધે ગોવિંદા હે અયોધ્યાના રામ ભજો રાધે ગોવિંદા શ્રી રાધે જેના પગ હાજા હોય તે ઊભા થઈ જાઓ 2 મિનિટ માટે પોતાના સ્થળ ઉપર આપણે રમી લઈએ આવતા પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા ઓ પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા જો હવે બધાના હાથ ઉપર ડાબી બાજુ જમણી બાજુ ડાબી બાજુ જમણી બાજુ હવે અવાજ કાઢીને ગાવાનું છે પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા તમે તમારા ઘરવાળા હારે રાયડું પાડીને બોલતા હોય ને એમ ગાવાનું છે પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા પુરી જગન આવી રાયડું પાડો છો હે ને તમે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા ગઢડાના નાથ ભજો રાધે ગોવિંદા ગઢડાના નાથ ભજો રાધે ગોવિંદા સાળીમપુરના નાથ ભજો રાધે ગોવિંદા એ સાળંગપુરના નાથ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા એ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા ગોકુળના
ફૂલના નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાના નાથ ભજો રાધે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે વિઠેલા હરિ ઓમ ખૂણે ખૂણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા જુનાગઢમાં આવેલા હરિ ઓમ જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા હરસૈયાએ વિઠેલા હરિ ઓમ નરસૈયાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરે કૃષ્ણ 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 હરે રાધે હરે હરે રામા હરે રામા હરે 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 રામ રામ હરે હરે કૃષ્ણ હરે હરે હે રામ રામ હરે હરે કૃષ્ણ હરે 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 રામ હરે સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. વાસનાદ વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રયમ સર્વભૂત નિવાસોસી વાસુદેવ નમોસ્તુતે. બોલીએ ભાગવત ભગવાન કી જય. બોલીએ દ્વારિકાધીશ કી જય. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. हनुमान जी महाराज की जय. बोलिए अपने अपने माता पिता की जय. बोलिए अपने अपने गुरुदेव की जय. बोलिए गोपाल लाल की जय. ओम नमः पार्वती पतये हर हर મહાદેવ. પરમ કૃપાળુ પરમાત્મા નંદનંદન શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન કરી ભગવાન શ્રી હરિના વાંગમય સ્વરૂપ શ્રી ભાગવત ભગવાન ના ચરણોમાં કોટી કોટી વંદન કરી મોરડિયા પરિવારને આંગણે આજથી પ્રારંભ થતા નવા વર્ષની અંદર આપ સૌને મંગલ વધાય. ભાગવત એમ લખે કે ભાગવત કથાના શ્રવણ માત્રથી આપણા પિતૃઓનો ઉદ્ધાર થાય, 71 પેઢી તરે. પણ બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ કથામાં એવું કહેતા કે આપણે ભાગવત સપ્તાહ કરવી છે, આવો સંકલ્પ ખાલી આપણને થાય ત્યારે આપણા બધા પિતૃઓ તરી જાય છે. અને હવે જે સાંભળવા બેઠા એ હું ને તમે આપણા કલ્યાણ માટે કથા સાંભળવા બેઠા છે. તો એવા ભાગવત કથાના મનોરથી
શ્રી થોભણભાઈ, કરમશીભાઈ મોરડિયા, અમારા જલ્પેશભાઈ અને નિકુંજભાઈ, આપણે એમ કહીએ ને કે આપણે આપણા પિતૃઓ પાછળ સપ્તાહ કરી, આપણા પિતૃઓ પાછળ આપણે સપ્તાહ કરવા બેઠા છીએ, પછી આપણા મર્યા પછી આપણી પાછળ આપણા સંતાનો સપ્તાહ કરે કે કેમ, કોને ખબર છે? એ કરતા આવી જ ગયા છીએ તો હવે સાંભળી લઈએ. આપણે બધા જ કથા સાંભળવા બેઠા છીએ. શું સાંભળવા બેઠા છીએ? અવાજ બરોબર આવતો નથી. શું સાંભળવા બેઠા છીએ? કથા શબ્દને ફેરવી નાખીએ તો શું થાય? થાક તો લાગ્યો જ નથી. હમણાં કેવા ઠેકડા મારતા બધા. કોઈને થાક લાગ્યો નથી. કથા એ થાકને દૂર કરે છે, પણ કયો થાક? હમણાં ઠેકડા મારીને આવ્યા એ થાકની વાત નથી. સવારથી લઈ સાંજ સુધી કામ કરીએ, રાત્રે ઊંઘ લઈને થાક દૂર થાય. અઠવાડિયાનો થાક રવિવારે દૂર થાય. વર્ષનો થાક વેકેશનમાં દૂર થાય. આપણે જે થાક દૂર કરવા બેઠા છીએ, અનેક જન્મમાંથી પસાર થતા 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 આપણે માણસ બન્યા છે. ભગવાને આપણી ઉપર બહુ મોટી કૃપા કરી છે કે મને ને તમને ભગવાને માણસ બનાવ્યા છે. શાસ્ત્ર એમ લખે, દુર્લભો માનુષો દેહો. આ મનુષ્યત્વ બહુ દુર્લભ છે. એ એળે ન વ્યુ જાય એ બતાવતું શાસ્ત્ર એટલે શ્રીમદ ભાગવત છે. આ કોઈ પુસ્તક નથી, આ કોઈ ગ્રંથ નથી. ભાગવતને શું કહ્યું છે? તેનેયમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. ભગવાન હરિનું સાક્ષાત વાંગમય સ્વરૂપ એ ભાગવત ભગવાન છે. એટલે આપણે એને મસ્તક પર પધરાવીએ છીએ, એટલે આપણે એની પરિક્રમા કરીએ છીએ, એટલે આપણે એની આરતી ઉતારીએ છીએ. સૌથી પહેલા તો ભાગવત સાંભળવા આપણે બધા જ આવ્યા છીએ, એટલે 7 દિવસ સુધી એક જગ્યાએ બેસી કથા સાંભળી, પ્રસાદ લઈ, મોજ કરી નીકળી ગયા ખંખેરીને. એમ નહીં. ઘણા નથી કહેતા અમે તો કથા કેટલી સાંભળી નાખી, પણ સાંભળી નાખી રાખી કેટલી? ઉભા થઈએ ને પછી ધૂળ ખંખેરીએ ને તો હારવાર કથા ખંખેરાઈ જાય. કથા ઇઝ નોટ a religious meeting, it is a conversation about life. કથામાં ગયા અને સાંભળીને નીકળી ગયા એમ નહીં. કથા એ જીવન જીવવાની કળા બતાવે છે. તો સૌથી પહેલા એ સમજીએ કે ભાગવત એ શું છે, ભાગવતનો પરિચય શું છે. શાસ્ત્ર એમ કહે, પરિચયાત પ્રીતિ પ્રજાયતે. ચાહે વસ્તુ હોય ચાહે વ્યક્તિ, જ્યાં સુધી પરિચય થતો નથી ત્યાં સુધી ગ્રંથમાં પ્રેમ થતો નથી. તો અંતિમમાં અંતિમ બનેલો પ્રમાણિત ગ્રંથ એ ભાગવત છે. 4 અક્ષર ભા, ગ, વ અને ત. ભ એટલે કે ભક્તિ, ગ એટલે કે જ્ઞાન, વ એટલે કે વૈરાગ્ય અને ત એટલે કે તપ નો સમન્વય, એટલે જ શ્રીમદ ભાગવત. ભાગવતને સંતોએ બહુ બધી ઉપમાઓ આપી છે. એક છે ભાગીરથી ગંગા અને બીજી છે કથા ગંગા. ભાગીરથી ગંગામાં જવું હોય તો પહેલા હરિદ્વાર જવું પડે, કાશી જવું પડે. સ્નાન કરવા માટે સ્વાસ્થ્ય સારું જોઈએ, સંકલ્પ જોઈએ અને સંપત્તિ જોઈએ તો ત્યાં જઈ શકાય. અને બીજી છે કથા ગંગા. ભાગવતને ગંગા કહી છે. ભગવાન નું સાક્ષાત વાંગમય સ્વરૂપ એ ભાગવતની કથા છે. વળી સંતોએ ભાગવતને ઔષધિ પણ કહી છે, મેડિસિન, દવા. ભવૌષધાત 10મ સ્કંદમાં રાજા પરીક્ષિત આના વખાણ કરે છે.
ડોક્ટર પાસે જઈએ, ડોક્ટરને દવા દેવી છે એટલે ડોક્ટર તો દવાના વખાણ કરે, એમાં દવાનો મહિમા નથી, પણ રોગી જ્યારે દવાના વખાણ કરે એમાં દવાનો મહિમા વધી જાય છે. સુખદેવજી મહારાજ કથાનો મહિમા ગાય છે, એમાં નવાઈ નથી, પણ રાજા પરીક્ષિત જેને રોગ લાગ્યો છે અને એ જ્યારે વખાણ કરે, ભવ રોગને મટાડનારી ઔષધિ એ ભાગવત છે. આપણા જીવનના દોષોને સાફ કરનારું શાસ્ત્ર એ ભાગવત છે. જીવનમાં કદાચ કોઈ ભૂલ થઈ હોય, પોતાના પિતા પાસે જઈએ, જો પિતાજી આપણને માફ કરી દે તો આ તો જગત પિતા છે, ભગવાન પણ આપણને માફ કરી દે છે. એટલે કદાચ જીવનની કોઈ મોટી ભૂલ થઈ હોય, ભાગવતમાં આવી ગયા છીએ, ભૂલ સમજાય અને હવે ભગવાનને કહીએ પ્રભુ જેટલી થઈ એ ભૂલ માફ કરી. ભગવાન બહુ દયાળુ છે, આપણી ભૂલોને ભૂલી જનારા છે. એ પ્રભુના શરણમાં આવ્યા છીએ. 7 દિવસ સુધી જે આપણે શ્રવણ કરીએ એ આપણા જીવનમાં આપણે ઉતારીએ. કરકે કુસૂર માફ મેરે जन्मो जन्म के किस देवता ने आज मेरा दिल चुरा लिया किस देवता ने दुनिया की खबर ना रही दुनिया की खबर ना रही तन को बुला दिया तन को बुला दिया किस देवता मेरा दिल चुरा लिया किस देवता मेरा दिल चुरा लिया किस देवता. આપણાથી કદાચ કોઈ ભૂલ થઈ હોય તો ભૂલને સુધારનારું શાસ્ત્ર એ ભાગવત છે. જગતગુરુ શંકરાચાર્યજી એમ લખે, 3 વસ્તુ ભગવાનની કૃપા હોય તો જ પ્રાપ્ત થાય છે. કઈ કઈ છે 3 વસ્તુ? મનુષ્યત્વમ, મુમુક્ષત્વમ, મહાપુરુષ સંશ્રય. પેલું મનુષ્યત્વ, મને ને તમને ભગવાને માણસ બનાવ્યા છે, સૌથી મોટી કૃપા કરી. હવે જુઓ, જેટલું ઢોર કરે છે એટલું આપણે કરીએ છીએ. ઢોરને ખાવા પીવા હરવા ફરવા જોઈએ, મને ને તમને પણ ખાવા પીવા હરવા ફરવા જોઈએ. એનાથી કંઈક નોખું કરીએ તો માણસ કહેવાય. ઢોરથી નોખું આપણે શું કરી શકીએ છીએ? ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ. માણસ તો બન્યા છીએ. અમારી એક ચર્ચા ચાલતી હતી, દર વર્ષે અમારે કથાકાર સંમેલન થાય જામનગર પાસે જોડિયા ધામ, અને ગીતા જયંતિમાં અમે બધા એકત્રિત થયા. એટલે એવો પ્રશ્ન નીકળ્યો કે ઘઉં વાવીએ તો ઘઉં ઉગે, બાજરો વાવીએ તો બાજરો ઉગે, કેરી વાવીએ આંબો લાગે ત્યાં કેરી જ લાગે, ત્યાં ચીકુ ન થાય. એમ માણસ મરે તો માણસ જન્મે, આવો પ્રશ્ન ચાલતો હતો, પુનર્જન્મની વાત. એટલે સંતોને પૂછ્યું કે વાતે સાચી, માણસ તો બુદ્ધિશાળી છે, અને માણસ બનીને મરે તો બીજા જન્મમાં માણસ થાય,
આવો પ્રશ્ન પૂછ્યો એટલે સંતોએ બહુ સરસ જવાબ આપ્યો કે તમારી વાત બહુ સાચી, પ્રશ્ન બરોબર સાચો. માણસ મરે તો માણસ થાય, પણ માણસ બનીને મરે તો જીવ્યો હોય ઢોર જેમ. કૂતરો હોય એને નથી કહેવું પડતું તું કૂતરો થા, ગધેડાને નથી કહેવું પડતું તું ગધેડો થા, પણ માણાને કહેવું પડે છે કે તું માણા. આ ઢોર માંથી માણસ બનાવનારું શાસ્ત્ર એ ભાગવત છે. ભવાટવીનું વર્ણન આવે ને ભાગવતમાં, અટવી બહુ ફર્યા છીએ, બહુ ભટક્યા છે, બહુ ભટકવું ન પડે, સીધો માર્ગ બતાવતું શાસ્ત્ર હોય તો કેવલ ભાગવત ભગવાન છે. મનુષ્યત્વ એળે ન વ્યુ જાય એ બતાવતું શાસ્ત્ર એ ભાગવત છે. ઘણા એમ કહે ને કે માથે ધોળા આવશે ત્યારે ભક્તિ કરીશું, અત્યારે શું જરૂર છે. અમરેલીમાં બા અમારી ભાગવત સપ્તાહ ગૌશાળાના લાભાર્થે, એટલે કથા 7મા દિવસે વિરામ થઈ એટલે અમે લોકો ગાડી લઈને નીકળ્યા. એટલે એક બેને ગાડી ઊભી રાખો, કાંચ ઉતારો નીચે, એટલે કાંચ ઉતાર્યો. બેન કે હમણાં પેલા મંડપમાં કથા શરૂ હતી, એ કથા તમે જ વાંચતા હતા કે નહીં? મેં કીધું હા બેન. કથા ચાલુ છે કે પૂરી થઈ ગઈ? એટલે મેં બેનને કહ્યું બેન આજે કથાનો વિરામ થયો ને હવે અમે અમારા ઘર તરફ જઈએ છીએ. એટલે બેન કે હજી થોડાક દિવસ કથા ચાલુ રાખો ને. એટલે મેં એ બેનને બિરદાવ્યા, ધન્ય છે તમને અને ધન્ય છે તમારી જનતાને. 7 દિવસ કથા સાંભળી છતાંય હજી તમારે કથા સાંભળવી છે. બેન કે હું કથામાં નહોતી આવતી, મારી હાહુ કથામાં આવતી હતી, મારી સાસુ કથામાં આવતી ને 4-5 કલાક મારે હચવાઈ જતા. આ હચવાવા નથી આવ્યા ને બધા. ભાગવત એ સચવાવાનું ક્ષેત્ર નહીં વાલા. આપણા જીવનનું ભાથું ભેગું કરવા માટે આપણે જો જીવનના દિવસોનો સાચો ઉપયોગ કરતા હોઈએ તો આ 7 દિવસનો છે. એક શ્લોક આપણાથી છૂટી ન જાય, એક પ્રસંગ આપણાથી છૂટી ન જાય, એ બરોબર ધ્યાન રાખી અને આ જીવનનું ભાથું ભેગું કરવા માટે આપણે કેવલ ભગવત ચર્ચા આપણે કરીશું 7 દિવસ. માણસ ભગવાને આપણને બનાવ્યા મનુષ્યત્વમ મુમુક્ષત્વમ, મુક્તિની પ્યાસ, મુક્તિની ઝંખના. આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ, પ્રભુએ મને શા માટે ધરતી ઉપર મોકલ્યો છે અને હું શું કરી રહ્યો છું? મુક્તિની પ્યાસ હોવી જોઈએ. અને આપણે તો બધા વૈષ્ણવ છીએ એટલે ભગવાન તો આપણી શ્વાસે શ્વાસમાં રહેલા છે. ગરુડ પુરાણ એમ કહે છે કે આપણે શ્વાસ અંદર લઈએ એટલે હ શબ્દ બોલાય, શ્વાસ બહાર નીકળે એટલે રી શબ્દ બોલાય. હરી હરી આ તો ચાલુ જ છે, આપણે મહેનત કરવી પડતી નથી. હરી હરી ચાલુ છે, પણ એમાં આપણું ધ્યાન જો લાગી જાય તો આપણો જીવનનો બેડો પાર થઈ જાય. વૈષ્ણવ તો ખરા, પણ સાચા વૈષ્ણવ કોને કહેવાય? એની માટે નરસિંહ મહેતા લખે છે, સકળ લોકમાં સહુને વંદે જી, નિંદા ન કરે કેની રે, સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે વાજ કાછ મન નિશ્ચલ રાખે, વાજ કાછ મન નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે, વૈષ્ણવ જન તો તેને કહીએ, વૈષ્ણવ જન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન
સકળ લોકમાં સૌને વંદે અને નિંદા ન કરે કેની. ભાગવત શાસ્ત્ર તો કહે આપણે જે દેવની ભક્તિ કરીએ છીએ એ દેવ મોટા અને બીજા નાના, આ દુનિયાનું સૌથી મોટું અસત્ય છે. ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે, અર્જુન અણો રણિયાન મહતો મહિયાન. અણુની અંદર પણ હું છું અને મોટામાં મોટું સ્વરૂપ વિરાટ સ્વરૂપ પણ હું છું. જગતમાં જે કાંઈ નામ લઈએ છે બધું જ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ. વરસાદનું જળ જેમ ખાબોચિયામાં ભેગું થાય, ખાબોચિયામાંથી નદીમાં જાય, નદીમાંથી જેમ સમુદ્રમાં ભળી જાય, એમ દુનિયામાં ગમે તે ભગવાનનું આપણે નામ લઈએ એ ભગવાન કૃષ્ણને જ સમર્પિત થાય છે. પણ એક દેવની ભક્તિ કરીએ અને બીજા દેવની જો નિંદા થઈ જાય, કોઈ વ્યક્તિની નિંદા થઈ જાય, તો દુનિયાનો સૌથી મોટો મૂર્ખ વ્યક્તિ છે. સકળ લોકમાં સૌને વંદે અને કોઈની નિંદા ન કરે. વૈષ્ણવજન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે. એવા આપણે સૌ વૈષ્ણવ છીએ અને એમાં ભાગવતનું સાનિધ્ય, એમાંય મોરડિયા પરિવારને આંગણે જ્યારે સપ્તાહ શ્રવણ કરવા માટે આપણે આવ્યા છીએ, તો કથામાં પધારેલા આપ સૌ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મોરડિયા પરિવાર વતી આપ સૌનું સ્વાગત કરીએ છીએ. એટલે કથામાં પ્રવેશ કરતા પહેલા આપ સૌને મારા જય ગોપાલ. હજી બરોબર અવાજ આવતો નથી, પાણી પી લ્યો બધા અને પછી અવાજ કાઢીને બોલવાનું છે. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. મજામાં છો ને બધા? વારે વારે આપણા ઘરનું કોઈ વ્યક્તિને વારે વારે પૂછ ન કરાય તમે મજામાં છો. પણ રોગ લાગુ પડ્યો હોય એને પૂછવું પડે, બીમાર હોય એને પૂછવું પડે. અને ભાગવતની દ્રષ્ટિએ તો આપણે બધા જ બીમાર છીએ, શરીરથી નહીં આત્માથી બહુ ભટક્યા છે. ભગવાન સુધી પહોંચાડનારું શાસ્ત્ર કોઈ હોય તો કેવલ ભાગવત શાસ્ત્ર છે. આ જગતમાં કોઈને પોતાના મૃત્યુની ખબર નથી. કોઈને ખબર છે આપણું મૃત્યુ ક્યારે આવવાનું છે? પણ ઇતિહાસમાં બે પાત્ર એવા થયા છે બા કે જેને પોતાના મૃત્યુની જાણ હતી. એક છે રાજા પરીક્ષિત. ભાગવત કથા જેને સાંભળી છે એને વાંચી છે એને ખબર છે. રાજા પરીક્ષિત જેને શ્રાપ લાગ્યો, શૃંગીનો શ્રાપ લાગ્યો કે આજથી 7મા દિવસે તક્ષક નામના નાગથી તારું મૃત્યુ થશે. કેવલ 7 દિવસ રાજા પરીક્ષિત પાસે. અને બીજો છે કંસ. પોતાની બેન દેવકી એના લગ્નનો સમય, આકાશવાણીમાંથી શબ્દો નીકળ્યા, કંસ તારી બેન દેવકી અને આ દેવકીના ઘરે જે 8મો ગર્ભ જન્મશે એ તારો કાળ થશે, એ તને મારશે. કંસ પાસે 8 થી 10 વર્ષો હતા, રાજા પરીક્ષિત પાસે કેવલ 7 દિવસ હતા. કંસ પાસે 7, 8 કે 10 વર્ષો હોવા છતાંય પોતાના મૃત્યુને બગાડ્યું છે. અને આપણી પાસે કેવલ 7 દિવસ છે. જેમ રાજા પરીક્ષિત પાસે કેવલ 7 દિવસ, એમ મારીને તમારી પાસે પણ કેવલ 7 જ દિવસ. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુ, શુક્ર, શનિ અને રવિ, 7 જ વાર છે ને આપણી પાસે. બીજા પાસે કોઈ છે બીજો નવો વાર? આ 7 દિવસની અંદર આપણે એવું ભાથું ભેગું કરીશું, ભગવત ચર્ચાનું ભાથું ભેગું કરીશું. તો એવો ભાગવત ગ્રંથ એ કોણ છે? તો આપણો મેઇન ધર્મ ગ્રંથ છે, વેદ છે. શું છે?
પેલા વેદ એક જ હતો, ઋગ્વેદ હતો. પછી એમાં વેદવ્યાસજી એનો વિસ્તાર કર્યો. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદ એ કોઈના લખેલા નથી, એનો કોઈ રાઇટર નથી. અપૌરુષેય વાક્યમ વેદ, ભગવાનમાંથી પ્રગટ થયા. પણ આજથી 5,500 વર્ષ પહેલા મહર્ષિ વેદવ્યાસજીને થયું કે આજે આ મંત્રો નથી સમજાતા તો ભવિષ્યમાં લોકોને કેમ સમજાશે? એટલે વેદવ્યાસજીએ એ મંત્રોને કન્વર્ટ કરી અને શ્લોકો બનાવી દીધા. એમાં 18 ગ્રંથો લખ્યા, 18 પુરાણો લખ્યા. એ 18 પુરાણોમાં અંતિમમાં અંતિમ બનેલો પ્રમાણિત ગ્રંથ એ ભાગવત છે. બીજું, ભગવાન કૃષ્ણ જ્યારે ભાલકા તીર્થમાં બેઠા, પારધીએ, જરા નામનો પારધી ભગવાનના પગમાં બાણ માર્યું. ઉદ્ધવજી ત્યાં આવ્યા અને પ્રભુને પૂછ્યું કે પ્રભુ, તમે જાઓ છો તો લોકો કોના આધારે જીવશે? ત્યારે ભગવાન બોલ્યા છે, સ્વકીયમ યદ ભવેત તેજઃ તચ્ચ ભાગવતે દધા. ભગવાન નારાયણ કહે, હું તો જાઉં છું પણ મારા તેજને શ્રીમદ ભાગવતમાં પ્રસ્થાપિત કરતો જાઉં છું. એટલે આ ભાગવત એ ભગવાનનું જ સ્વરૂપ છે. એટલે આપણે આની પરિક્રમા કરીએ છીએ, એટલે મસ્તક પર પધરાવીએ છીએ અને એની આરતી કરીએ છીએ. તો ભાગવત એ ભગવાનનું જ સ્વરૂપ, વાણીવાળું સ્વરૂપ ભગવાનનું એ ભાગવત છે. અને 7 દિવસ સુધી હું તમારી પાસે જે ભાગવતના શ્લોકો મૂકીશ, આ કાંઈ નવું નથી. વર્ષોથી કથા થતી આવે છે, આપણે સાંભળતા રહીએ છીએ. હવે તો ઘરે ઘરે આવી ગઈ છે, ટીવી ચેનલના માધ્યમથી આપણે સાંભળીએ છીએ, આપણે બધા જ જાણીએ છીએ. એકની એક કથા અને વળી આપણને એમ થાય કે એકની એક વારંવાર સાંભળવાની. કારણ શું? કારણ એ છે કે ભાગવતને પુરાણ કહેવામાં આવે. પુરાણ શબ્દનો અર્થ શું થાય? પુરા અપી નવમ ઇતિ પુરાણ. જે વીતી ચૂકેલું છે, જે પાસ્ટ છે. કથા વાસી છે, કથા જૂની છે, પણ આજના જીવનની અંદર બરોબર ફિટ બેસે છે. વાત નીકળી છે તો કહી દઉં. એક દાદા રેલવે સ્ટેશનમાં બેઠા બેઠા રામચરિત માનસનો ગ્રંથ લઈ અને બેઠા બેઠા રામકથા વાંચી રહ્યા છે. લીટી લીટી રામકથા વાંચતા એટલે ત્યાંથી નવું પરણેલું દંપતી ત્યાંથી પસાર થયું અને દાદાને પૂછ્યું કે દાદા તમે શું કરો છો? દાદાએ કહ્યું કે હું રામકથા વાંચું છું. દાદા, જૂનું જૂનું એકનું એક શું વાંચ્યા કરવાનું? નવી બુક આવી ગઈ છે, નવા મેગેઝિન આવી ગયા છે, તમે નવું કંઈક વાંચો. આનું કેટલી બધી વખત વાંચી ચૂક્યા હશો. ભાઈ તે વાંચ્યું છે? કહે નહીં. તો તને નહીં સમજાય કે આ રામકથા એ શું છે. સ્ટેશન ઉપર ભીડ હતી, એવામાં ટ્રેન આવી. હવે જે ડબ્બામાં પેલા દાદા ચડ્યા એ જ ડબ્બામાં પેલો ભાઈ ચડ્યો. ટ્રેનમાં એ ભીડ હતી, સ્પીડ પકડી અને ટ્રેન ચાલવા લાગી. એટલે પેલો ભાઈ કહે છે કે દાદા જલ્દી ચેન ખેંચો. કહે કેમ? મારા ઘરના મારી વાઈફ નીચે રહી ગયા અને ટ્રેન નીકળી ગઈ. દાદા કહે જો તે આ રામકથા વાંચી હોત ને તો તે આ ભૂલ ન કરી હોત, આમ નીચે મૂકીને આવી જવાય. કહે શું એવું રામકથામાં આવે છે? કહે હા. ભગવાન રામજી જ્યારે કેવટની નૌકામાં બેસવાનો વખત આવ્યો ત્યારે તુલસીદાસજી લખે છે, પ્રિયા ચઢાઈ ચઢે રઘુરાઈ. સીતાજીનો હાથ પકડીને નૌકામાં બેસાડ્યા ને પછી પોતે બેઠા. આમ એકલું એકલું ટ્રેનમાં ન દોડ્યું હોવાય. એટલા માટે કથાની જરૂર છે. તો શ્રીમદ ભાગવત જેની અંદર 12 સ્કંધનું નિરૂપણ,
ભાગવતનો મહિમા પદ્મ પુરાણમાં લખ્યો છે. રાગ બાગેશ્વરી અને પદ્મ પુરાણમાં શા માટે લખ્યો? કારણ કે બડા બડાઈ ના કરે અને બડા ન બોલે બોલ, હીરા મુખ से ના કહે લાખ હમારા મોલ. ભાગવત પોતે પોતાના વખાણ ન કરી શકે, પોતાની તારીફ ન કરી શકે, એટલા માટે કદાચ ભાગવતનો મહિમા પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં એનો મહિમા લખ્યો છે. હવે પહેલા મહિમાની કથા કેમ લખી? કારણ કે વેદવ્યાસજીને ખબર હતી કે ભવિષ્યની અંદર એવા લોકો થશે કે આનું બેનિફિટ શું છે, આમાંથી ફળ શું મળે છે, તો અમારે જાવું છે. બેનિફિટ વગર માણસ ભગવાનની કથામાં આવતો અને બહુ જાજો મહિમા છે. તો એ ભાગવત જીનો મહિમા પદ્મ પુરાણ અને એ 6 અધ્યાયમાં પ્રથમ અધ્યાય એનો પ્રથમ શ્લોક, જેમાં ભગવાન કૃષ્ણની વંદના કરી છે. પ્રથમ શ્લોકમાં ભગવાન કૃષ્ણની વંદના કરી છે, બીજા શ્લોકમાં શુકદેવજી મહારાજની વંદના કરી છે. પહેલો શ્લોક ભગવાનનો જે શ્લોક છે એ અનુષ્ટુપ છંદમાં લખાયો છે અને બીજો શ્લોક શુકદેવજી મહારાજનો શ્લોક વસંત તિલકા છંદમાં લખાયો છે. ભગવાનનો જે શ્લોક છે અનુષ્ટુપ છંદ એ 32 અક્ષરનો હોય છે અને શુકદેવજી મહારાજનો બીજો શ્લોક વસંત તિલકા છંદ એ 56 અક્ષરનો હોય છે. તો ભગવાનનો શ્લોક 32 અક્ષરનો અને ભક્તનો શ્લોક 56 અક્ષરનો, એટલે કે ભાગવતની શરૂઆતમાં જ કહી દીધું કે ભગવાન કરતા હંમેશા ભક્ત સવાયો હોય છે. તો પ્રથમ શ્લોક ભગવાન શ્રી કૃષ્ણની વંદના કરી છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. વયમ નુમઃ આવું લખ્યું છે. જો સંસ્કૃત બહુ કઈ અઘરું નથી, હેલું છે અને એક એક શબ્દની સાથે આપણે ભાગવત સમજતા જાશું, કારણ કે આપણી પાસે બહુ જાજો સમય છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અહમ નમામી આવું નથી લખ્યું. અહમ નમામી એટલે હું નમું છું. અહમ આવે એટલે હું પણ આવે, પણ લખ્યું છે શું? વયમ નુમઃ. અમે બધા જ નમસ્કાર કરીએ છીએ. એકલા ભક્તિ કરીએ તો એનું પુણ્ય મળતું નથી, પણ હારે કોકને લાવીએ. સપ્તાહ સાંભળવા જ્યારે આવો ને એટલે કોકને બાવડું પકડીને પરાણે લેતા આવવાના, હાલો સપ્તાહ સાંભળવા. કોકને પરાણે પુણ્ય કરાવીએ, એનું પણ પુણ્ય મળે છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અમે આવા કૃષ્ણને નમસ્કાર કરીએ છીએ, પણ કેવા કૃષ્ણ? તો પ્રભુનું સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ. પહેલી પંક્તિમાં પ્રભુનું સ્વરૂપ, પ્રભુ કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય. પ્રભુ કેવા છે? સચ્ચિદાનંદ સ્વરૂપ છે. 3 શબ્દ મૂક્યા છે, સત, ચિત્ત અને આનંદ. ભગવાન કેવા છે? સત્ય સ્વરૂપ છે.
જે સત્યની ઉપાસના કરે છે એનું ચિત્ત શુદ્ધ રહે છે, અને જેનું ચિત્ત શુદ્ધ રહે છે એને આનંદની પ્રાપ્તિ થાય છે. સત્યની ઉપાસના એટલે ખોટું બોલીએ તો ખોટાને યાદ રાખવું પડે છે, જ્યારે સાચાને યાદ રાખવું પડતું નથી. અને ખોટું યાદ રાખી રાખીને આપણે મેમરી ભરી દઈએ. ભાગવત સાંભળવા આવવું હોય તો ખાલી થઈને આવવું પડશે. તપેલી ફૂટેલી હોય તો એમાં દૂધ રેડીએ તો રે ખરા? દૂધ બધું ઢોળાઈ જાય ને. એમ આપણી આ માનસ રૂપી તપેલી ખાલી કરીને ભાગવત સાંભળવા માટે આવીશું તો ભાગવત ઉમેરી શકાય છે. ભાગવતની શરૂઆત પણ સત્યમ પરમ ધીમહિ થી ભાગવતનો પ્રારંભ થાય, અને સત્યમ પરમ ધીમહિ ભાગવતનો વિરામ થાય છે. ભગવાન કૃષ્ણ નથી પાંડવોના પક્ષમાં રહ્યા, નથી કૌરવોના પક્ષમાં રહ્યા. ભગવાન હંમેશા સત્યના પક્ષમાં રહ્યા છે. તો જેને આનંદમાં રહેવું હોય, ભગવાનનું સ્વરૂપ કેવું છે? આનંદ સ્વરૂપ છે. તો આ પ્રભુનું સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. પ્રભુનું સામર્થ્ય, પ્રભુ શું કરી શકે છે? આપણે એ ઠાકરને નાના એવા ઠાકરજીમાં, લાલામાં આપણે ગણી લઈએ છીએ કે આમાં ઠાકર છે, પણ એવડા ઠાકર નથી. પ્રભુ કેવડા છે? વિશ્વની ઉત્પત્તિ કરનારા પ્રભુ પોતે છે. પૃથ્વી તણો પિંડો કર્યો અને રજ લાવતો ક્યાંથી હશે? જગ ચોર સે બૂટા ભર્યા, એ કુંભાર બેઠો ક્યાં હશે? આ પૃથ્વીના સર્જક એ પ્રભુ પોતે છે. એ આવડા આમથા ઠાકરની મૂર્તિમાં ન આવે, પણ એને આપણો ભાવ જાગે એટલા માટે મૂર્તિમાં રાખીએ છીએ. પણ પ્રભુ ક્યાં છે? હરિ સર્વત્ર સર્વદા. હરિ સર્વત્ર અને સર્વદા, બધે જ ભગવાન છે. સર્વદા હંમેશ માટે છે. તો આ પ્રભુનું સામર્થ્ય છે. ઇંગ્લિશમાં ભગવાનને આપણે શું કહીને બોલાવીએ? ગોડ કહીને બોલાવીએ ને. 3 અક્ષર છે, GOD. G for generator, O for operator, D for destroyer. સર્જક, રક્ષક અને સંહારક એ પ્રભુ પોતે જ. તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપનો નાશ કરનાર પ્રભુ પોતે જ. આધિદૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. સીધી ભાષામાં સમજીએ તો આધિ વ્યાધિ અને આખા ગામની કરીએ ને ખોટી. આધિ શબ્દનો અર્થ એ થાય ગાડી ન હોય, બંગલો ન હોય, મોટર ન હોય, અને ભગવાન પાસે જઈને ભગવાન પાસે માગીએ, એ આધિનું દુઃખ છે. બીજું વ્યાધિ, શરીરમાં રોગ આવે, પછી ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર એમ કે હવે અમારા હાથમાં કાંઈ છે. કોરોના લાગ્યો હોય, પછી ડોક્ટર એમ કે અમારી પાસે ઓક્સિજન નથી, વેન્ટિલેટર નથી, હવે તમે 2 દિના ગરાગ છો. અને પછી જે માળા ફરે ને એ ભગવાન સુધી લઈ જાય. જો બાત દવા से हो न सके वो बात दुआ से होती है. એટલે પછી ભગવાન પાસે એ પ્રભુ પગ દુખે છે, ગોઠણ દુખે છે, માથું દુખે છે, અને પ્રભુ મટાડી દે. આધિ, બીજું વ્યાધિ, અને ત્રીજું ઉપાધિ. દીકરાનું વેવિશાળ ન થતું હોય એટલે ભગવાન પાસે આવે, હે ઠાકર, હારી કન્યા મળી જાય તો તારી કૃપા, ધજા ચડાવવા આવીશ, શ્રીફળ વધેરવા આવીશ, હાલીને આવીશ. માનતા લઈએ ને આપણે બધા. માનો કે ભગવાન કૃપા કરી દે ને સારી દીકરી મળે, લગ્ન થઈ જાય, થોડોક સમય થાય, ઘરમાં ઝઘડા થાય, સાસુના ઝઘડા ચાલુ થાય. પ્રભુ આ ક્યાં દીધી? આને કહેવાય ઉપાધિ. આધિ, વ્યાધિ અને ઉપાધિ, ત્રિવિધ તાપમાંથી પ્રભુ પોતે મુક્ત કરાવે છે. શ્રી કૃષ્ણાય
વયમ નુમઃ. આવા કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. અને નમસ્કાર એ ભગવાનને અતિ પ્રિય છે. નવદા ભક્તિની અંદર પણ એક ભક્તિ એ નમસ્કાર ભગવાનની પ્રિય છે. બીજો શ્લોક શુકદેવજી મહારાજની વંદના કરી છે. હવે શુકદેવજી મહારાજ કોણ છે એની પાછળની પણ એક કથા છે. શિવ ભવાની કૈલાશ પર્વત પર બિરાજમાન થયા. માં ભવાનીએ ભોળાનાથને પ્રણામ કર્યા. હે પ્રભુ, મને આપ એવી કથા સંભળાવો કે જે કથા શ્રવણ કરવાથી મારા જીવનું કલ્યાણ થાય, મારો દેહ છૂટે એટલે મને ભગવાનના પદની પ્રાપ્તિ થાય. ભગવાન મહાદેવજી કહે, જુઓ ભવાની, મારો નિયમ છે, હું કથા કરવા બેસું એટલે મારા નેત્રો બંધ હોય. તમારે વચ્ચે હોંકારો પૂરતો રહેવાનો, એટલે મને ખબર પડે કે તમે કથાને સાંભળો છો. ભોળાનાથે નેત્રો બંધ કર્યા. ભવાની કથાની અંદર હા હા હોંકારો પૂરતો જાય. પણ કથામાં જ્યાં સુધી બગાસું આવે નહીં, જ્યાં સુધી ઊંઘ આવે નહીં, ત્યાં સુધી કથા સાંભળી ન કહેવાય. ભવાનીને આવી ઊંઘ આવી. એવામાં એક પોપટનું બચ્ચું, પોપટને સંસ્કૃતમાં શુક કહેવાય, પોપટનું બચ્ચું આવીને બેઠું. થયું કે જો ભવાની સૂતા છે, કથા તો મેં સાંભળી છે, અને જો ભોળાનાથને હોંકારો નહીં પૂરું તો મારી કથા રહી જશે. ભોળાનાથની કથામાં માં પાર્વતીના અવાજમાં એ પોપટનું બચ્ચું હા હોંકારો પૂરતા પૂરતા આખી ભાગવતની કથા પૂરી થઈ. આ શુકદેવજી મહારાજ, જેને સાક્ષાત ભોળાનાથના મુખેથી ભગવાનના ચરિત્રો શ્રવણ કર્યા છે, નેત્રો ઉગાડ્યા, જોયું તો ભવાની સૂતા છે, પણ આ હોકારો કોણે પૂર્યો? પોપટના બચ્ચાએ. ત્રિશૂળ લઈ અને ભગવાન મહાદેવ પોપટના બચ્ચાની પાછળ દોટ મૂકી, ત્રિભુવનની અંદર દોટ મૂકીને બદ્રિકાશ્રમમાં આવ્યા. અને આ બદ્રીનાથ ધામ, જ્યાં શમ્યાપ્રાસ આશ્રમ, મહર્ષિ વેદવ્યાસજીનો આશ્રમ, વ્યાસ પત્ની અરણીના ખોળામાં આવીને શુક પોપટ બચ્ચું આવ્યું. ભોળાનાથ કહે, દેવી મને બચ્ચાને આપી દો. પ્રભુ, 100 વર્ષે મારો ખોળો ભરાયો છે, હવે આપ્યો છે તો આજ પુત્ર સ્વરૂપે આપી દો. ભગવાન મહાદેવજીએ કહ્યું, તથાસ્તુ, આજ પોપટનું બચ્ચું તારા ઘરે પુત્ર જન્મ લઈને આવશે. જેને ભગવાન મહાદેવજી પાસેથી ભાગવતની કથા સાંભળી, આ શુકદેવજી મહારાજનો જ્યારે જન્મ થયો, જન્મતા વેત વળી શું હોય, બાળક તો ઉવા રડવામાં એનો જીવ હોય. પણ આ શુકદેવજી મહારાજ જન્મતા વેત જેને દોટ મૂકી છે, વનમાં ગયા. મહર્ષિ વેદવ્યાસજી એટલે કે શુકદેવજી મહારાજના પિતાજી વનમાં ગયા, પોતાના પુત્રની શોધ કરે છે. પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુઃ. હે પુત્ર, હે પુત્ર, હે પુત્રની શોધ કરી રહ્યા વેદવ્યાસજી. એટલે કે વૃક્ષ અને પાંદડાની શાખાઓમાંથી શુકદેવજી મહારાજે જવાબ આપ્યો, હે પિતાજી, હું ક્યાંય ગયો નથી, હું તમારી સામે જ છું. પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુઃ સ્તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. આવા વૃક્ષ અને શાખાઓમાંથી જે જવાબ આપી રહ્યા છે એવા શુકદેવજી મહારાજને નમસ્કાર કરું છું. આ બીજા શ્લોકનો અર્થ છે. આ કથા ગમે તેને ભાગવતની કથા મળતી નથી. આપણે તો આમંત્રણ તો ઘણા બધાને આપ્યું હોય, પણ આવી એ જ શકે જેને ભગવાન બોલાવે. વ્યક્તિ સિલેક્ટ કરે ત્યારે વ્યક્તિ નેતા બને છે. વોટિંગ કરવા જઈએ ને આપણે,
વ્યક્તિ સિલેક્ટ કરે ત્યારે વ્યક્તિ નેતા બને, પણ ભગવાન સિલેક્ટ કરે એ વ્યક્તિ ભાગવતની કથામાં આવી શકે છે. એટલે આપણે બધાને ભગવાને સિલેક્ટ કર્યા છે. કથા મંડપની અંદર બેઠેલા કોઈ પણ વ્યક્તિ કોઈ સાધારણ વ્યક્તિ નથી, ભગવાને સિલેક્ટ કરેલા છે. હું નથી કહેતો, શ્રીમદ ભાગવત કથા કહે છે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. આજ જન્મના નહીં, અસંખ્ય જન્મોમાંથી થોડા પુણ્ય ભેગા કર્યા હોય ત્યારે આપણે કથા મંડપમાં આવી શકીએ છીએ. એક જગ્યાએ મેં આવું કથામાં કહ્યું ને, તો એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે મારી પાસે પૈસો છે, એ પૈસાનો ઘમંડ, મારી પાસે પૈસો છે અને પૈસાથી ભાગવત કથા હું કરીશ, એવું હોય નહીં કે ભાગ્યશાળી હોય ને કથા મળે. એટલે મેં કહ્યું ભાઈ, કથામાં લખ્યું છે ગમે તેની સામે ભાગવતનું ગાન ન કરવું, સામે યોગ્ય વ્યક્તિ હોય ત્યાં કથા ગાવી જોઈએ. તો ગમે ત્યાં કથા ન થઈ શકે. કહે મારી પાસે પૈસો છે અને પૈસાથી હું કથા કરીશ, એવું અભિમાન. એ ભાઈએ કથાનું આયોજન કર્યું, અમે લોકો કથા કરવા ત્યાં ગયા અને પહેલા દિવસે પોથી યાત્રા નીકળી. પોથી યાત્રામાં તો આગળ બેન્ડ વાજા, ડીજે વાગતું ને પછી પાછળ બધા લોકો ગરબા રમે, ધમાલ બોલતી. એમાં નાના નાના છોકરાઓ ફટાકડા ફોડતા. એટલે એક ફટાકડો ઉડી અને એ ભાઈના કાન પાસે આવીને ફૂટ્યો. બે કાનમાં ધાક પડી ગઈ, કાનમાં કાંઈ સંભળાય નહીં. 7 દિવસ સુધી બધાએ આનંદ કર્યો, બધાએ કથા શ્રવણ કરી, ભોજન લીધું. 7 દિવસ એ ભાઈને કાંઈ સંભળાય નહીં. પૈસા પોતે વાપર્યા અને બધાએ આનંદ બીજાએ લીધો. 7 દિવસ પછી કથા પૂરી થઈ. વળી પાછી પોથી યાત્રા નીકળી. આગળ છોકરાઓ ફટાકડા ફોડતા, ફટાકડો આવીને કાન પાસે આવીને ફૂટ્યો ને બે કાનની ધાક ખુલ્લી ગઈ. ભાગ્યશાળી હોય એને ભાગવત મળે છે, બધાને મળતું નથી. આપણે આવી જ ગયા છીએ તો કોઈ એમ વિચાર કર્યો હોય 2 દિવસ સપ્તાહમાં જાશું ને પછી પાછા સુરત નીકળી જાશું. એ લોકો ટિકિટ કેન્સલ કરાવીને 7 દી પછી ની કરાવજો, કારણ કે ભવિષ્યમાં નાણું મળે પણ આવું ટાણું મળતું. પવિત્ર કારતક માસ છે જેને પિતૃપક્ષ કહેવામાં આવે. આપણે કથા શ્રવણ કરવા બેસીએ એટલે ખાલી મોરડિયા પરિવાર અહીંયા બેઠો છે ને એના જ પિતૃ ઉદ્ધાર થાય એમ નહીં. આ કથાના મંડપ પાસેથી કોઈ કૂતરું પસાર થાય, કોઈ ગાય ભેંસ પસાર થાય, એના કાને પણ ભાગવતના શ્લોકો પડી જાય તો પણ એ જીવનું કલ્યાણ થઈ જાય છે. એક શ્લોક નહીં, આ ભાગવતના અડધાનો અડધો પણ શ્લોક જો સાંભળી લે, શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા પઠેત ભાગવતમ ચયઃ. અડધાનો અડધો પણ શ્લોક જો કોઈ સાંભળી લે તો નિત્યમ પુણ્યમ અવાપ્નોતિ, રોજે રોજ પુણ્યની પ્રાપ્તિ કરે છે. તો એવું ભાગવત. આ કથા, એક કથાનો પ્રારંભ થાય છે નૈમિષારણ્ય, જ્યાં વક્તા 1 અને શ્રોતા 88,000. અહીંયા આપણે કેટલા શ્રોતાઓ બેઠા છે? કદાચ 1000 બેઠા હોઈએ, 2000 બેઠા હોઈએ તો પણ આપણને કંઈક ને કંઈક વિક્ષેપ પડે. પણ આજથી 5,500 વર્ષ પહેલા શૌનકાદિક 88,000 ઋષિઓ બેઠા છે. સૂતજી કથાના વક્તા છે. ત્યાં તો એ આવા માઇક ની સ્પીકર પણ નહોતા આટલા વર્ષો પહેલા, છતાંય કથા લોકો 88,000 લોકો સાથે સાંભળતા. કેમ? કારણ કે નૈમિષારણ્ય છે. નૈમિષારણ્ય એટલે શું? નિમિષ એટલે કે ક્ષણ અને અરણ્ય એટલે કે જંગલ. એક ક્ષણ પણ જ્યાંથી આપણને વિમુખ થવાની ઈચ્છા ન થાય એટલું સુંદર, એટલું રળિયામણું ક્ષેત્ર એ નૈમિષારણ્ય છે. નૈમિષે સુતમાસીનમ
અભિવાદ્ય મહામતિમ. સૂતજી કથાનો પ્રારંભ કરે. શૌનકાદિક 88,000 ઋષિઓએ પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્ન કેવલ શૌનકનો જ પ્રશ્ન નથી. હે સૂતજી, આપ અમને સદગુરુ સ્વરૂપે મળ્યા છો. અમે એવું શું કરીએ કે આ લોકની અંદર સુખી થઈ શકીએ અને મર્યા પછી મોક્ષ મળે? એવી કથા કહો. સૂતજી કહે, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. કાળ રૂપી કોળિયામાંથી પણ મુક્ત કરાવનારું શાસ્ત્ર એ ભાગવત છે. માટે 7 દિવસ સુધી હું તમને જે શ્રવણ કરાવું એ કથા તમારું મૃત્યુ સુધારે છે. આપણે એક વખત નથી મર્યા, આપણે તો કેટલી બધી વખત મરી ચૂક્યા છે. 84 લક્ષની ખાણમાં ફરતા 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 માણસ બન્યા છીએ. બહુ બધી વખત મરી ચૂક્યા છીએ, તોય કેમ મરવું એ શીખવાડે છે ભાગવત. આ તો ડેથ ક્લાસીસ છે. રામકથા વાંચીએ ને તો રામકથા મને ને તમને જીવતા શીખવાડે. એક ભાઈ કેવો હોવો જોઈએ, એક પિતા કેવા હોવા જોઈએ, માં કેવી હોવી જોઈએ. મારું ને તમારું યથાર્થ દર્શન એ રામકથા કરાવે, પણ કેમ મરવું એ ભાગવત શીખવાડે. ઘણા નથી કહેતા અમે કાંઠે આવ્યા પણ બીજાને ધક્કો મારવા. મરવું મરવું કહેવાય, બાકી મોત નજર સામે આવે ત્યારે બહુ મુશ્કેલી થાય છે. ગરુડ પુરાણ એમ કહે છે કે આપણને ગુમડું થાય ને તો આપણે હાથ દી સુધી પંપાળીએ છીએ. 100 વીછી એક સાથે ડંખ મારે એટલી મૃત્યુની વેદના છે. બસમાં બેઠા હોઈએ અને 8-10 કલાકની સફર કરવી હોય તો એ બસની સીટ છોડવી ગમતી નથી. તો 80 વર્ષથી જે દેહમાં આપણે બેઠા છીએ, આ દેહ છોડવો કેમ ગમે? મરવું મરવું કહેવાય, બાકી મોત નજર સામે આવે ત્યારે બહુ મુશ્કેલી થાય છે. એક ડોશીમાં એના 4 દીકરાઓ અલગ અલગ શહેરોમાં રહે. બધા પાસે મોટા મોટા બંગલા, ગાડીઓ, અને એ ડોશીમાં ગામડે વાસીદા કરે છે. તગારું લઈ અને બજારમાં જાય છાણા વીણવા માટે. છાણા વીણતા વીણતા ધોમ ધકતો તડકો, પગમાં પગરખા નથી અને છાણા ભેગા કર્યા, પણ માજીથી તગારું ઊંચું થયું નહીં. એટલે વિચાર કરે છે કે મારે 4 દીકરા, બધા મોટા શહેરોમાં રહે, બધા પાસે બંગલા છે. આ ધોમ ધકતા તડકામાં મારે વાસીદા કરવા પડે છે, આ છાણા વીણવા પડે છે. આ બધું જોઈને તો હવે મને મોતે આવતું નથી. શું કહ્યું? હવે તો મને મોતે આવતું નથી. એવામાં સામે એક કાળો પુરુષ આવીને ઉભો રહ્યો. બોલો માજી, શું કામ પડ્યું? એ માજી કે ભાઈ તમે કોણ? માજી તમે હમણાં કહ્યું નહીં મોતે આવતું નથી, હું સાક્ષાત જમ યમરાજ છું માજી. બોલો શું કામ પડ્યું? માજી કે આ ખોટું થઈ ગયું. મરવું મરવું કહેવાય, બાકી મોત નજર સામે આવે ત્યારે બહુ મુશ્કેલી થાય છે. એ કેમ મરવું એ 7 દિવસમાં આપણે એ શીખવાનું છે. જેટલા પાત્રો ભાગવતની અંદર કથામાં આપણે સાંભળીશું એમાંથી શીખીશું પરીક્ષિત કેવી રીતે મર્યા છે. તો એ શીખવતું એ શાસ્ત્ર એ ભાગવત છે. તો આવી રીતે નિત્ય પ્રતિદિન સવારમાં 8 કલાકે મહાપૂજા અને 9 કલાકે ભાગવત કથાનો ધોધ અહીંયાથી વહેશે. આપ આવશો કે નહીં આવો, પણ અહીંયાથી બરોબર 9 કલાકે ભાગવત કથાનો પ્રારંભ થઈ જશે. બપોરે 12 કલાકે વિરામ, ભોજન પ્રસાદ લીધા બાદ પુનઃ પાછા 3:30 કલાકે આપણે કથા મંડપની અંદર આવીશું અને સાંજે 6-6:30 કલાક સુધી આપણે 2 સત્રની અંદર ભાગવત ભાગીરથી માં આપણે કથાનું ગાન કરીશું. આવો મંગલ પ્રારંભ કર્યો છે ત્યારે 2 મિનિટ માટે ભગવાન નામ સંકીર્તન કરી ત્યારબાદ આપણે થાળ આરતી તરફ આપણે જઈશું.
હરે રામ 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 સીતારામ રામ રામ 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 ઓ હરે રામ 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 સીતારામ રામ રામ 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 બોલે દ્વારિકાધીશ કી જય નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર આવો ભગવાન ઠાકોરજી ને આપણે થાળ ધરાવ્યો છે થાળ ખુલ્લો રાખ્યો છે અને એમાં તુલસી પત્ર પણ આપણે અર્પણ કરેલું છે આવો ભગવાનને સુંદર મજાનું થાળ અર્પણ કરીશું બધાએ ડાબા હાથની પડદો રાખીને 5 વખત ભગવાનને ભોગ લગાવતા એવી રીતના જમાડીશું ઓમ રીમ પ્રાણાય સ્વાહા ઓમ રીમ અપાનાય સ્વાહા ઓમ રીમ વ્યાનાય સ્વાહા ઓમ રીમ ઉદાનાય સ્વાહા ઓમ રીમ સમાનાય સ્વાહા ભગવાન ઠાકોરજીને કહીએ કે તમે ભોજન કરો અને અમે ભજન કરીએ મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલ મારે ઘેર જમવા તાલીઓ કે સાથ. પધારો કનૈયા હો નંદલાલા વેલા વેલા જમવા પધારો કનૈયા ઓ નંદલાલા વેલા વેલા જમવા પધારો કનૈયા હો નંદલાલા મેં તો રસોઈ મારે હાથે બનાવી મેં તો રસોઈ મારે હાથે બનાવી પ્રાણ જીવન તમ કાજે કનૈયા ઓ નંદલાલ ઓ પ્રાણ જીવન તમ કાજે કનૈયા ઓ નંદલાલા ભાત રે ભાતના મેવા એ બનાવ્યા ભાત રે ભાતના મેવા બનાવ્યા ભાત રે ભાતના મેવા એ બનાવ્યા વિધિ વિધિના ભગવાની કનૈયા ઓ નંદલાલા વેલા વેલા જમવા પધારો કનૈયા ઓ નંદલાલા હે વેલા વેલા જમવા પધારો કનૈયા ઓ નંદલાલા જળ રે જમુનાજીની ધારી ભરી લાવું જળ રે જમનાજી જાળી ભરી લાવું જળ રે જમુનાજીની ધારી ભરી લાવું જળ રે જમનાજી જાળી ભરી લાવું આચમન કરો ને નંદલાલા કનૈયા ઓ નંદલાલા આચમન કરો ને નંદલાલા કનૈયા ઓ નંદલાલા મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા હે મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા લવિંગ સોપારીને પાન કેરા બીડલા સોપારીને પાન કેરા બીડીલા મુખવાસ કરો ને નંદલાલા કનૈયા ઓ નંદલાલા હે મુખવાસ કરો ને નંદ
नंदी लाला तालियों के साथ। ओ नंदी लाला माधव दास ना स्वामी शामળિયા माधवदास ना स्वामी शामળિયા तम पर जाऊं बलिहारी कन्हैया ओ नंद लाला ये तम पर जाऊं बलिहारी कन्हैया ओ नंद लाला मारे घरे जम वापधारो कन्हैया ओ नंद लाला ये मारे घर जमुआ पधारो कन्हैया ओ नंद लाला ओ नंद लाला आओ सवारे जे પૂજામાં બેસેલા યજમાનો મોરડિયા પરિવારના તમામ સભ્યો મંચ પાસે આવશે. ભગવાનની દિવ્ય અને ભવ્ય ઠાકોરજીની આપણે આરતી કરીશું. તો સત્વરે તમામ ભાઈઓ અને બહેનો મંચ પાસે પધારશે આરતી કરવા માટે. આજે વાજતે ગાજતે ડીજે અને ઢોલના સથવારે કથાની આન બાન અને શાન સમાન પોથયાત્રા નીકળી એ મોરડિયા પરિવાર માટે અવિસ્મરણીય બની રહેશે. આજનો એ દિવસ જેની દિવ્ય ક્ષણો છે, જેમાં શબ્દો નહોતા, ભાવ હતો, જેમાં વાણી નહોતી, સ્વયં ભાગવત બોલી રહ્યો હતું. શાસ્ત્રી ડોક્ટર જય મહારાજ ભટ્ટજીના અમૃત વચનોએ આપણા હૃદય મંદિરની અંદર ભક્તિનો દીવો પ્રગટાવ્યો છે. પ્રથમ દિવસે જ કથાનો આરંભ એવો ભક્તિમય થયો કે જાણે ભગવાન સ્વયં આપણી વચ્ચે પધાર્યા હોય. અને આ પવિત્ર આયોજનના યજમાન એવા શ્રી થોભણભાઈ કરમશીભાઈ મોરડિયા પરિવાર એવો શુદ્ધ ભાવ અને સંકલ્પથી આખું વાતાવરણ ભક્તિમય બનાવી દીધું છે. તેમનો પણ હૃદયપૂર્વક આપણે આભાર વ્યક્ત કરીએ. અને એમની ઈચ્છા એવી છે કે આ મંડપની અંદર કથા સાંભળવા જેટલા પણ ભાવિક ભક્તો બેઠા છે એ બધાએ આજે પ્રસાદ લઈને જ ઘરે જવાનું છે. એટલે અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓએ આરતી પછી આપણે પ્રસાદ અહીંથી જ લઈશું. તો આવો જોડાઈએ આરતીમાં. हो पापियों को पाप से तारती हो पापियों को पाप से तारती भागवत भगवान की है आरती भागवत भगवान की है आरती पापियों को पाप से तारती पापियों को पाप से तारती भागवत भगवान की है आरती भागवत भगवान की है आरती हे अमर ग्रंथि मुक्ति पंथ हे पंचम वेद निराला जगाने वाला जगाने वाला हरि नाम यही हरि नाम यही हरि नाम यही हरि नाम यही जगमंगल की आरती भागवत भगवान की है आरती भागवत भगवान ये शांति गीत पावन पुनि पापों को मिटाने वाला हर डर से दिखाने वाला हर डर से दिखाने वाला यह सुख करनी यह दुख हरनी यह सुख करनी यह दुख हरनी श्री मधुसूदन की आरती भागवत भगवान की है आरती भागवत भगवान की है आरती हो कपूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे
સો મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવ સર્વાર્થ સાધકે શરણ નમસ્તે ગૌરી નારાયણી નમોસ્તે નારાયણી નમોસ્તે નારાયણી નમોસ્તે બોલીએ શ્રી ભાગવતે ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય કથામાં બેઠેલા તમામ શ્રોતાઓને ફરી એક વખત મોરડિયા પરિવાર વતી કરબંધ વિનંતી છે કે આપણે સૌ ભોજન પ્રસાદ લઈને જ અહીંથી છૂટા પડીશું. આજે આ થોભણભાઈ અને એમનો પરિવાર, પુત્ર જલ્પેશ, નિકુંજ, પૌત્ર પ્રિયાંશ, શૌર્ય અને સૌમ્ય, આ સૌ મોરડિયા પરિવારના યજમાન પદે આજે કથા થઈ છે. એ કથાનું આ માત્ર ટ્રેલર હતું. આ પ્રથમ દિવસ હતો. પ્રથમ દિવસે જ આપણને આગળના દિવસો કેવા હશે એની કલ્પના આપ કરી શકશો. આવતીકાલથી કથાની અંદર આપણે થોડા ઊંડાણપૂર્વક જઈશું. આપ સૌ નિયમિત કથા સાંભળવા માટે પધારશો એવી મોરડિયા પરિવાર વતી આપ સૌને વિનંતી છે. અને અહીંથી હવે કથા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે ભાવથી તમારી કથાનો પ્રારંભ કર્યો છે, તમે એનો સ્વીકાર કરજો. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. તેરી શરણ પ્રભુ તેરી શરણ, હો તેરી શરણ પ્રભુ તેરી શરણ, તેરી શરણ પ્રભુ તેરી શરણ, હો તેરી શરણ પ્રભુ તેરી શરણ, तेरी शरण में आया हूँ प्रभु मैं, तेरी शरण में आया हूँ, तेरी शरण में आया हूँ प्रभु मैं, तेरी शरण में आया हूँ, तेरी शरण प्रभु तेरी शरण, ओ तेरी शरण प्रभु तेरी शरण, त्वमेव माता स पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव विद्या मम देव देव. श्री राधे राधे गोविंद गोविंद राधे, श्री राधे राधे गोविंद गोविंद राधे, गोविंद राधे राधे गोपाल राधे, गोविंद राधे राधे गोपाल राधे, श्री
બોલે પિતૃ મોક્ષ પાવે વાસુદેવ બોલે પિતૃ મોક્ષ પાવે વાસુદેવ બોલે